મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આજ તારીખ રોજ 22/11/24થી ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શન અને નિવૃત્તિ કર્મચારીના લઘુત્તમ પેન્શનમાં થશે વધારો। તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છે। ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવી રહ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એટલે કે અને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો ફેમિલી મેમ્બરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, લાખો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર આવે છે। કેન્દ્ર સરકાર કર્મચારી ફરી એકવાર મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। સરકારે ટૂંક સમયમાં સેવા આપતા કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શન વધારો કરશે। આનાથી કર્મચારીઓના સીધો જ મોટો આર્થિક લાભ થશે। સરકાર આ સંદર્ભે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે। ચાલો આપ સમાચાર કર્મચારીના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શન વધારો વિશે વિગતવાર જાણી લઈએ। પગાર પંચના રચના અને અમલીકરણ રાહ જોઈ રહેલા લાખો કર્મચારીઓના હવે સરકાર તરફથી એક મોટી ભેટ આપવા જઈ રહી છે। હાલમાં નવા પગાર પંચને લઈને ચર્ચા ચાલી રહી છે। 8મા પગાર પંચ અપડેટ સમાચાર। તે દરમિયાન સરકાર દ્વારા સેવા આપતા નિવૃત્ત કર્મચારીના પગાર અને પેન્શનમાં વધારાને લઈને મોટા સમાચાર આવે છે। લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓના 68 લાખ પેન્શનધારકોને આ વધારાનો સીધો લાભ મળશે। કર્મચારીઓને આનંદ કરશે। આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 7મા પગાર પંચ અમલમાં 10 વર્ષ પૂર્ણ થશે। દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવ્યું છે અને પગાર પંચની ભલામણો 8મા પગાર પંચ કબ લાગુ હોગા કરવામાં આવી રહી છે। તેથી હવે કેન્દ્રીય કર્મચારીના 8મા પગાર પંચ રચના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કર્મચારીઓને આશા છે કે આ નિયમ 1 જાન્યુઆરી 2026થી નિયમો મુજબ લાગુ કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા હજુ કોઈ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી કે પુષ્ટિ કરવામાં આવી નથી। અહેવાલ અનુસાર 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે। જો આનો અમલ થશે તો કર્મચારીના પગાર અને નિવૃત્તિ કર્મચારી પેન્શનમાં મોટો વધારો થશે અને ગયા મહિને ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3% ડીએ વધારાની ભેટ આપી છે। તાજેતરમાં રજૂ કરવામાં આવેલા યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ કર્મચારીના પેન્શન વધારો પણ મદદરૂપ સાબિત થશે। સરકારનો દાવો કર્યો છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના છે। તેનો અમલ આવતા વર્ષ 1 એપ્રિલથી કરવામાં આવશે। આ યોજના અનુસાર નક્કી કરાયેલા નિયમો અનુસાર કેન્દ્રીય કર્મચારી 12 મહિને બાદ મૂળ પગાર 50% પેન્શન તરીકે મળશે અને આ 12 મહિને કર્મચારીના નિવૃત્તિ તુરંત પહેલાં મળશે। આમાંથી સરેરાશ પગાર નક્કી કરવામાં આવશે। આ સાથે સરકાર એવા કર્મચારીઓને દર મહિને 10,000 રૂપિયા યુનિફાઈડ પેન્શન સ્કીમમાં પેન્શન કેટલું હશે પણ આપશે જેમણે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપી રહી છે। સરકાર દ્વારા ગેરંટી તરીકે આ દાવો કરવામાં આવી રહ્યો છે। તમને આ લાભો યુપીએસ હેઠળ મળશે। પહેલો લાભ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમના જાહેર કરવામાં આવી હતી અને આ એક નવી સ્કીમ છે જે રિટાયર્ડ કર્મચારીઓ માટે ભેટથી ઓછી નથી અને ઘણા ફાયદાઓ છે। બીજી મહત્વનો ફાયદો, આ યોજના મુજબ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરનાર કર્મચારીઓના નિવૃત્તિ પહેલાં 12 મહિને મળેલા સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન તરીકે મળશે। ત્રીજો ફાયદો છે કે ઓછામાં ઓછા 10 વર્ષ નોકરી કરતા કર્મચારીઓના યોજના લાભ લઈ શકશે ને આ પછી જો તમે સરકારી નોકરી છોડી દો તો તમને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શન રકમ મળશે। ચોથો ફાયદો છે કે જો કર્મચારી મૃત્યુ થાય છે તો તેના મૃત કર્મચારીના પેન્શનના 60% પરિવાર આપવામાં આવશે। પાંચમો ફાયદો છે કે આ યોજના હેઠળ એવી જોગવાઈ છે કે કર્મચારીના નિવૃત્તિ પર ગ્રેજ્યુટી એકસાથે ચૂકવણી પણ કરવામાં આવશે। તે હવે હપ્તામાં આપવામાં આવશે નહીં। છઠ્ઠું છે કે આવા કર્મચારીને ફુગાવાના સૂચકાંકનો લાભ પણ આપવામાં આવશે। આ સ્કીમમાં ખાસ વાત એ છે કે કર્મચારીને પોતાના તરફથી તેમના પગારમાંથી ફાળો આપવાની જરૂર નથી। સરકાર તેના તરફથી કર્મચારીના મૂળ પગાર 18.5% ભોગવશે। સાતમો ફાયદો, કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના અને એકીકૃત પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક મળશે। આ તેમના માટે વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે। એટલું જ નહીં, નિવૃત્તિ સમયે દર 6 મહિને પાક્ષિક પગાર ડીએમાં 10મો ભાગ ઉમેરવામાં આવશે। નવું પગાર પંચ, હજુ સુધી 8મા પગાર પંચની રચના કરવામાં આવી નથી ન તો સરકાર કોઈ સ્પષ્ટતા કરી છે। આવી સ્થિતિમાં કંઈ પણ કહેવું ઘણું વહેલું ગણાશે। તેમ છતાં એવું માનવામાં આવ્યું છે કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે। એવી શક્યતાઓ છે કે 8મા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારી પગારમાં સ્પેશિયલ ફિટમેન્ટ ફેક્ટર આધાર ફેરફાર કરવામાં આવી શકે છે।
આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય. હાલમાં લાગુ 7મું પગાર પંચ હેઠળ કર્મચારીના પગારમાં સુધાર કરવા માટે 2057 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી છે એવી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર પગાર પંચ એપ્રિલ 92ના ફિટમેન્ટ ફેક્ટરના પગારના સુધારાનો આધાર બનાવી શકે છે. મીડિયા અનુસાર તે પણ પ્રકાશમાં આવી રહી છે. સરકારે આધાર તરીકે ઓછામાં ઓછા 2086ના ઉચ્ચ કેબિનેટ ફિટમેન્ટ પરિબળના ઉપયોગ કરી શકે છે. જો આમ થશે તો કર્મચારી પગાર નિવૃત્તિ લોકોનું પેન્શન વધશે. જો અહીં પણ નોંધનીય છે કે યુપીએસ હેઠળ નિવૃત્તિ કર્મચારી કેટલું પેન્શન મળશે. જો કેન્દ્ર સરકાર 2086ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી છે તો લઘુત્તમ પેન્શન 25,740થી વધીને જે હાલ 9,000 છે. આ સાથે કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર 51,480 રૂપિયા થઈ શકે છે, જે હાલમાં 18,000 રૂપિયા છે. ફિટમેન્ટ ફેક્ટર બદલાતા જ કર્મચારીઓના પગાર પેન્શન મોટો ફાયદો થશે અને કર્મચારીના પગાર માત્ર ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધાર કરવામાં આવશે. ગુજરાત સરકાર રવિવારે કેબિનેટ બેઠકમાં નિર્ણય લીધો છે કે બીજા 5 પહેલાં સરકારી કર્મચારી લાગેલા કર્મચારી જૂની પેન્શન યોજના લાભ મળશે અને 60,245 કર્મચારી આની લાભ મળશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.